જય માતાજી જય રાધે. ફરી નવો દિવસ અને ફરી નવી કોમેડી સાથેનો નવો બ્લોગ આપણે ચાલુ કરી દીધેલો છે. લેટ સી હવે કેમ રે. સવાર પડી ગઈ, જાગી બાગી નાહી ધોઈને ફ્રેશ થઈ બહાર ગામમાં નીકળી જોઈ કેમ રે કેવું કરીએ એકદમ છેલ્લે સુધી બ્લોગ જોયા રાખજો. હાલો 2000 years later. એ ભાઈ આજ કપ્તાન જેક સ્પેરો તો નથી, તમે તો કઈ કયો આવી ગયા યાર. કેપ્ટન જેક સ્પેરો નથી, એનું કારણ એ છે કે એ ભાઈને દોસ્તારનો ફોન આવ્યો હતો. વગર કંકોત્રીએ ભાઈ જમવા ગયા છે અત્યારે ક્યાં લગ્નમાં કોકના. લગનમાં હે એના ભાઈબંધની કંકોત્રી નથી, ભાઈની કંકોત્રી નથી અને બેન અમારી એ ભાઈ નથી, એની ભાઈની કંકોત્રી નથી અને એ બેન વિજય કંકોત્રી ક્યાંથી હોય? વિજયભાઈ અમારા બેન જ થયા એટલે બે ના કંકોત્રી નથી ને ભાઈ ગયા હે. હવે કાલ સવાર આવે ત્યારે ખબર પડે કે ખાવાનું મળ્યું. પૂછ્યા હું હતું એ પૂછી લઈ, ખાવા મળ્યું કે ડીશું ધોવાના વાર આવ્યા એ પૂછી. હવે અત્યારે તો એટલું રાખો, આગળ કઈ આવશે તો તમને માર્ગદર્શન આપશું અમે. એવું ઓલા આઈફોન 14 નું રસ એ તો ગયો જરા. એટલે ભાઈ વેચાઈ ગયો, વેચાઈ ગયો. આઈપીએલ આવી વેચાઈ ગયો. આ ભાઈ તો દઈ દીધો. એવું હે. મોબાઈલ 50 ના કરોડ કમાવાના હતા. 50 રૂપિયા નાખ્યા હતા ભાઈ, એમાં હું 50,000 માં હોઈ ગયો. એવું અત્યારે મારી પાસે ચાના પૈસા નથી 10 રૂપિયા, મારે મામા પાસેથી માંગવા પડે. મામા જો વિમલ ખાઈએ મોટું પડી ગયું, લે ખાલી મામાને લે ખાલી. ડ્રીમ 11 માં પૈસા નાખે એનું તમારા માટે શું કેવું, શું રહસ્ય છે? એવું છે જરાય ન નાખાય. 49 ના કરોડ કમાવાની લાલચ નહીં રાખવાની એમને. કોઈ દી નહીં રાખવાની ભાઈ. કમાવાની લાલચ રાખી તો શું થાય? બાઈક ઉપર લોન લીધી હે. 50,000 નું બાઈક એ મારી પાસે સેકન્ડ હેન્ડ. લાખ રૂપિયાની લોન જોઈ, એમાં 50,000 ની લોન નથી થતી ભાઈ. હું અત્યારે લોન વાળા શું કહે છે? લોન વાળા ભાઈ એમ કહે કે વિજયભાઈ ને બોલાયા. તો વિજયભાઈ શું કહે છે? કેપ્ટન જેક સ્પેરો છે ને અમારા, એને બોલાયા ત્યારે ભેગું થાય. મારા હે ને જન્મ 2003 માં 23 વર્ષ ચાલુ હજી થયું હે. 23 વર્ષ પૂરા થાય ત્યારે લોન મળે. મેં લોન વાળા મને લોન નથી દેતા ભાઈ. 50 રૂપિયાના 1 કરોડ કમાવા બદલે મેં કેવડી મોટી ભૂલ કરી મારાથી નથી જોવાતી. આ બધા 1 કરોડ કમાઈ તો બધા ખોટી ના એ બધા એના કંપનીના માણસો જ છે બધા. એસા કુછ નહીં હે.